મારી અત્યાર સુધીની ખેતીમાં મને એક વાત સમજાય છે કે ખેતી સતત બદલાઈ રહી છે અને એટલે જ મેં સ્વરાજ પસંદ કર્યું, કેમ કે સમયની સાથે બદલાવની અહેમિયતને આ પણ સારી રીતે સમજે છે. સ્વરાજે 50 વર્ષ પહેલા ખેતીમાં ક્રાંતિ લાવવાના ઈરાદાથી શરૂઆત કરી હતી, જેથી દેશમાં ખેતીની રીતમાં પરિવર્તન આવે. જેમ જેમ ખેતીના પડકારો વધતા ગયા, સ્વરાજે તેના પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ ટેકનિકને વધારે બહેતર બનાવી અને એક ફ્યુચરિસ્ટિક પ્લાન્ટ બનાવ્યો, જે બદલાતી કાલ માટે હંમેશા તૈયાર રહે. આ ફ્યુચરિસ્ટિક પ્લાન્ટની એસેમ્બલી લાઇન પર જોડાઈને દરેક નાના મોટા બદલાવ એક નવો આકાર લે છે. પાવરફુલ એન્જિન, ટ્રાન્સમિશન અને દરેક પુર્જાને પરફેક્શન સાથે જોડીને લેટેસ્ટ ટેકનોલોજીથી ટેસ્ટ કરવામાં આવે છે, જેથી સ્વરાજનું દરેક ટ્રેક્ટર દેશના ખેતરોમાં જઈને બદલાવ લાવી શકે. સ્વરાજે તેની ફાઉન્ડ્રીને પણ લેટેસ્ટ ટેકનોલોજીથી વર્લ્ડ ક્લાસ બનાવી છે. જેથી દરેક ડગલે મળે ઉત્તમથી સર્વોત્તમ ક્વોલિટી, જેનાથી ન ક્યારે સ્વરાજ અટકે ના કામ. અને આ બધું કઈ રીતે શક્ય થઈ રહ્યું છે? કેમ કે સ્વરાજના મોટાભાગના એન્જિનિયર્સ પોતે ફાર્મિંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, જે ખેડૂતોની દરેક જરૂરિયાતને સમજે છે. સ્વરાજ માત્ર એક ટ્રેક્ટર કંપની નથી, આ દેશની ખેતીનું ફ્યુચર છે. આ એક આશા છે, વિશ્વાસ છે, જોશ છે, પરિવર્તનનો વિચાર છે, જે દરેક ખેડૂત પોતાના ખેતરમાં જોવા માંગે છે. દરેક આવનારા કાલ માટે તૈયાર છે આજે મારું નવું સ્વરાજ.